और हमने तो बहुत बार कथा में निरंतर गाया है, कोई भी जाति का, कोई भी ज्ञाति का, कोई भी वर्ण का, कोई भी देश का, कोई भी मनुष्य जो महादेव की महिमा गा रहा है वो निंदनीय नहीं, वो वंदनीय है। जिनके पास जो शब्द, इन शब्दों के आधार लेकर भगवान महादेव की महिमा गाता रहता है। कहीं लोग महादेव को भोला समझ रहे हैं। गुजराती में कहो तो घણા લોકો મહાદેવને ભોળા સમજે, એ તો બહુ ભોળા છે। એટલું તો વિચાર કરો તમે, ભ્રકુટી માત્રથી જગતનું સર્જન કરે, ભ્રકુટી માત્રથી જગતનું સંચાલન કરે, ભ્રકુટી માત્રથી જગતને સમેટી લે, એ દેવને ભોળો કેમ કહી શકીએ આપણે? ઘણા ઘણા માણસોના મુખે તો સાંભળ્યું છે કે આમ શંકર બધા દેવતાઓ વિરાજમાન હોય અને પગે લાગે ત્યારે મહાદેવ પાસે બિચારો ભોળો નથી, એ બિચારો। इतनी गलती हम लोगों ने की। स्वयं महादेव भोळो नहीं, पण भोळा ने भला जे माणसो छे ने दुनिया में एनो भगवान छे, એટલે ભોળાનાથ કહે છે, એમનો નાથ છે। વિશ્વનો નાથ તો છે, પણ ભોળા ને ભલા માણસો છે। બીજાના કાન કાપવામાં સમજે ને એનો ભગવાન નથી, કાન ધરીને કથા સાંભળે ને એનો ભગવાન છે ભોળોનાથ।